વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે છેલ્લા વિડીયોમાં ટેક્સ્ટબુકમાંથી ઉદાહરણ નંબર 32 સુધીની આપણે ચર્ચા કરી છે. હવે ઉદાહરણ નંબર 33 થી આ વિડીયોમાં આપણે કન્ટિન્યુ કરીએ છીએ. ઉદાહરણ નંબર 33 આપણને આપ્યું સાબિત કરો કે, પછી આવો સંકેત આપ્યો છે. આ જે ક્રિયા છે, જેમ પ્લસ માઇનસ, તો આ જે ક્રિયા છે એને આપણે કહીશું ઓપરેશન ઓફ મેક્સિમાઇઝેશનની ક્રિયા છે. મેક્સિમાઇઝેશનની ક્રિયામાં શું કરવાનું હોય એ આપણે સમજીએ. તો મેક્સિમાઇઝેશન ફ્રોમ R cross R to R A comma B to maximize of A comma B, maximize of set AB. એટલે મિત્રો આ જે ક્રિયા છે એ R cross R ના સભ્યો ઉપર એપ્લાય કરીએ તો આપણે આ જે ગણ છે A અને B નો ગણ છે અને ગણમાંથી જે મહત્તમ હોય તે આપણને મળે. મેક્સિમાઇઝ ઓફ AB એ પ્રમાણે મળે. તો આ જે ક્રિયા છે, બીજી ક્રિયા એવી છે, આ જે ક્રિયા છે એને કહીશું મિનિમાઇઝેશન ફ્રોમ R cross R to R. R cross R ના સભ્યો A, B ઉપર મિનિમાઇઝ એપ્લાય કરીએ, મિનિમાઇઝ ઓફ AB એમ પણ લખી શકાય, ઇઝ ઇક્વલ ટુ મિનિમાઇઝ ઓફ AB. A અને B માંથી જે ન્યૂનતમ છે, નાનામાં નાનું, તે આપણે લખવાનું છે. આમાં A અને B માંથી મોટામાં મોટું આપણે સિલેક્ટ કરશું અને અહીંયા A અને B માંથી નાની સંખ્યા આપણે સિલેક્ટ કરશું. R ના સભ્યો છે એટલે સંખ્યા એવું હું બોલી શકું. તો A અને B માંથી નાની સંખ્યા આપણે સિલેક્ટ કરવાની છે. તો આ જે ક્રિયાઓ છે એ દ્વિક્રિયાઓ છે. આ ટેક્સ્ટબુકમાં તો એવું લખ્યું છે કે આ વિધેયો દ્વિક્રિયા છે. તો મિત્રો વિધેય છે તો પછી દ્વિક્રિયા છે તે સવાલ જ નથી. એટલે મેં વિધેય શબ્દ કાઢી નાખ્યો છે. આપણે સાબિત જ એ કરવાનું છે કે એ વિધેય છે. ટેક્સ્ટબુકમાં એવું લખ્યું કે એ વિધેયો દ્વિક્રિયા છે. હવે વિધેય છે તો ભાઈ દ્વિક્રિયા સાબિત કરવાનો પ્રશ્ન જ નથી. વિધેય છે તો દ્વિક્રિયા છે. એટલે ખરેખર આ દ્વિક્રિયા છે એમ સાબિત કરવા માટે આપણે સાબિત કરી આપવાનું છે કે આ વિધેયો છે. તો એ વિધેયો છે એમ સાબિત કરવાનું છે. તો એના માટે આપણે એટલું સાબિત કરી આપવું પડે કે R cross R ના દરેક સભ્યો ઉપર આ એપ્લાય કરીએ, મેક્સિમાઇઝેશન એપ્લાય કરો તો આપણને પાછો R નો અનન્ય સભ્ય મળે છે એમ આપણે સાબિત કરી આપવાનું છે. તો શરૂઆત કરીએ આપણે મેક્સિમાઇઝેશન ફ્રોમ R cross R to R માટે. તો એના માટે આપણે શરૂઆત કરીએ. R cross R ના સભ્યો ઉપર બરાબર મેક્સિમાઇઝેશનની ક્રિયા એપ્લાય કરીએ. R cross R ના સભ્યો ઉપર મેક્સિમાઇઝેશનની ક્રિયા એપ્લાય કરીએ. તો મેક્સિમાઇઝેશન ઓફ ફ્રોમ R cross R to R માટે તો અહીંયા આપણે લખી શકીએ ફોર એવરી AB belongs to R cross R. ફોર એવરી AB belongs to R cross R. For every AB belongs to R cross R માટે maximize of AB એનો જ મીનિંગ થાય maximize of AB. A અને B માંથી જે મહત્તમ છે તે આપણે લખવાનું છે. હવે A અને B મિત્રો R ના સભ્યો છે. જો કે ટેક્સ્ટબુકમાં તો કઈ સાબિતી આપી જ નથી એવી કઈ, પણ આપણે અહીંયા થોડી ચર્ચા કરીએ કે A અને B એ પણ R નો સભ્ય, A, B R cross R નો સભ્ય છે તો A પણ R નો સભ્ય છે અને B પણ R નો સભ્ય છે. તો A અને B R ના સભ્યો છે. R ના સભ્યો છે તો એની વચ્ચે આ ત્રણ પ્રકારના સંબંધો હોઈ શકે. બે વાસ્તવિક સંખ્યા વચ્ચે ત્રણ સંબંધો હોય. પહેલી વાસ્તવિક સંખ્યા બીજી કરતા મોટી હોય, પહેલી બીજી કરતા નાની હોય અથવા બંને સમાન હોય. તો અહીંયા પહેલા વિકલ્પની વાત કરું કે A is greater than B હોય તો A is greater than B હોય તો maximize of AB is equal to maximize of A, B.
બેમાંથી મહત્તમ એ બી કરતા મોટો છે તો આ બે સંખ્યામાંથી મહત્તમ સંખ્યા થઈ એ, મહત્તમ વાસ્તવિક સંખ્યા આપણે લખવાની છે એ આવ્યું. અને આ એ જે છે એ આર નો સભ્ય છે અને અનન્ય મળે આન્સર. એ બી કરતા મોટો હોય તો પછી સમાન કે નાનો નહીં હોઈ શકે, તો પછી આન્સરમાં એ જ આવે. એ બરાબર બી હોય તો મેક્સિમાઇઝ ઓફ એ બી બરાબર મેક્સિમાઇઝ ઓફ એ બી આમ લખાશે. ઇઝ ઇક્વલ ટુ, તો એ અને બી સમાન છે તો ગણમાં તો એ અને બી સમાન છે તો એક જ સભ્ય લખવો પડે, તો તે પોતે જ આવશે. એ બિલોંગ્સ ટુ આર. ગણમાં બે સભ્યો અલગ અલગ લખી નહીં શકાય, ગણમાંથી મહત્તમ સિલેક્ટ કરવાનું છે. એ લેસ ધેન બી હોય તો મેક્સિમાઇઝ ઓફ એ બી ઇઝ ઇક્વલ ટુ મેક્સિમાઇઝ ઓફ એ બી. હવે એમાંથી બી મહત્તમ છે, બી મોટો છે એ અને બી માં, એટલે અહીંયા આવશે બી બિલોંગ્સ ટુ આર. એટલે દરેક વિકલ્પમાં આપણને અનન્ય વાસ્તવિક સંખ્યા મળે. હવે બીજી વાત છે કે ગ્રેટર ધેન હોય તો આ બે શક્ય જ નથી, એટલે આન્સર અનન્ય જ આવશે. ઇક્વલ ટુ હોય તો ગ્રેટર ધેન કે લેસ ધેન શક્ય નથી, અને લેસ ધેન હોય તો ગ્રેટર ધેન કે ઇક્વલ ટુ શક્ય નથી, એટલે આપણને અનન્ય વાસ્તવિક સંખ્યા મળે. એટલે માટે આપણે એવું કહી શકીએ કે ધેરફોર આર ક્રોસ આર ના પ્રત્યેક સભ્યને સંગત, પ્રત્યેક સભ્યને સંગત આર ક્રોસ આર નો અનન્ય સભ્ય મળે. આર ક્રોસ આર ના પ્રત્યેક સભ્યને સંગત આર નો અનન્ય સભ્ય મળે અથવા તો ઘટક મળે. માટે મેક્સિમાઇઝેશન ફ્રોમ આર ક્રોસ આર ટુ આર વિધેય છે. વિધેય બની ગયું માટે મેક્સિમાઇઝેશન ફ્રોમ આર ક્રોસ આર ટુ આર દ્વિક ક્રિયા છે. આ પ્રકારના આર ક્રોસ આર ટુ આર છે એટલે આપણે એમ કહેવું પડે કે આર પરની દ્વિક ક્રિયા છે. એ આર પરની દ્વિક ક્રિયા છે એમ કહેવાશે. દ્વિક ક્રિયા છે એમ કહી શકાય. હવે એ જ પ્રમાણે મિત્રો મિનિમાઇઝેશનની આપણે વાત કરવી કે મેક્સિમાઇઝેશનની વાત કરી દીધી. હવે મિનિમાઇઝેશન માટે લખી દઈએ કે મિનિમાઇઝેશન ફ્રોમ આર ક્રોસ આર ટુ આર. હવે આ પણ વિધેય છે એમ આપણે સાબિત કરી આપશું, તો એના માટે પણ આ જ પ્રકારનું લખાણ કરશું કે ફોર એવરી એ બી બિલોંગ્સ ટુ આર ક્રોસ આર માટે minimization of AB, minimization of AB is equal to minimize of A, B. A અને B માંથી જે મિનિમમ છે એ લખવાનું છે, જે ન્યૂનતમ છે તે લખવાનું છે. હવે A અને B વચ્ચે આપણી પાસે ત્રણ પ્રકારના સંબંધો હોઈ શકે. A ગ્રેટર ધેન B હોય તો minimize of AB is equal to શબ્દમાં આ સંકેતમાં લખ્યું છે અને આ શબ્દમાં લખ્યું છે મિનિમાઇઝ ઓફ એ બી. તો આ બેમાંથી ન્યૂનતમ પસંદ કરવાનું છે. હવે એ અને બી માંથી બી નાનો છે એટલે ન્યૂનતમ થયો બી. એ ઇઝ ઇક્વલ ટુ બી ઇમ્પ્લાઇઝ મિનિમાઇઝ ઓફ એ બી ઇઝ ઇક્વલ ટુ મિનિમાઇઝ ઓફ એ લખો કે બી લખો ચાલશે. તો એમાંથી ન્યૂનતમ હવે એ એક જ સંખ્યા છે તો એ પોતે જ ન્યૂનતમ. A less than B હોય તો minimize of AB is equal to minimize of AB. હવે A B કરતા નાની છે એટલે એમાંથી ન્યૂનતમ આવ્યું A. તો આ બધા મિત્રો R ના સભ્યો છે, આ પણ R નો સભ્ય છે, આ પણ R નો સભ્ય છે, અને આમાંથી એકી સાથે બે આન્સર નહીં આવી શકે, એક સમયે એક જ આન્સર આવે એટલે R નો અનન્ય સભ્ય મળે. એટલે અહીંયા પણ આપણે લખી દઈએ કે therefore આર ક્રોસ આર ના પ્રત્યેક સભ્યને સંગત, આર ક્રોસ આર ના પ્રત્યેક સભ્યને સંગત આર નો અનન્ય સભ્ય મળે છે, અનન્ય સભ્ય મળે છે. માટે મિનિમાઇઝેશન ફ્રોમ આર ક્રોસ આર
2r એ વિધેય છે. વિધેય છે માટે મિનિમાઇઝેશન એ r ક્રોસ r તો r પરનું વિધેય છે, તો મિનિમાઇઝેશન એ r પરની દ્વિક ક્રિયા છે એમ કહેવાશે. એટલે મેક્સિમાઇઝેશન ની ક્રિયા અને મિનિમાઇઝેશન ની ક્રિયા બંને દ્વિક ક્રિયાઓ છે એમ સાબિત થયું. નેક્સ્ટ દાખલા નંબર 34. સાબિત કરો કે પ્લસ ફ્રોમ r ક્રોસ r ટુ r અને મલ્ટીપ્લિકેશન ગુણાકાર ફ્રોમ r ક્રોસ r ટુ r સમક્રમી દ્વિક ક્રિયાઓ છે, પરંતુ માઇનસ ફ્રોમ r ક્રોસ r ટુ r અને ભાગાકાર ફ્રોમ r સ્ટાર ક્રોસ r સ્ટાર ટુ r સ્ટાર સમક્રમી નથી. એટલે પ્લસ અને ગુણાકાર સમક્રમી છે એમ આપણે સાબિત કરવાનું છે. માઇનસ અને ભાગાકાર સમક્રમી નથી એમ આપણે સાબિત કરી આપવાનું છે. મિત્રો એ પ્રશ્નો જોઈએ કે સમક્રમી છે કે નહીં. સાબિતી યોગ્ય નથી. જોઈએ આપણે એને સાબિતી કેવું કે કેમ. દાખલા તરીકે પહેલી જે ક્રિયા છે પ્લસ ફ્રોમ r ક્રોસ r ટુ r, આ પ્લસ ક્રિયા છે. પ્લસ ઓફ ab એટલે જ a પ્લસ b કહેવાય. હવે સમક્રમી છે એમ સાબિત કરવું એટલે ફોર એવરી a કોમા b બિલોંગ્સ ટુ r ક્રોસ r માટે, અથવા તો ફોર એવરી ab બિલોંગ્સ ટુ r માટે આપણી કન્ડિશન છે સમક્રમી માટેની. સમક્રમી એટલે ક્રમના નિયમનું પાલન થાય છે એના માટેની કન્ડિશન કે ફોર એવરી ab બિલોંગ્સ ટુ કેપિટલ A માટે a સ્ટાર b બરાબર b સ્ટાર a થાય તો સ્ટાર સમક્રમી છે એમ કહેવાય, ક્રમના નિયમનું પાલન કરે છે એમ કહેવાય. તો અત્યારે આપણે લખી દઈએ ફોર એવરી ab બિલોંગ્સ ટુ r માટે, ફોર એવરી ab બિલોંગ્સ ટુ r માટે a સ્ટારની જગ્યાએ પ્લસ છે તો a પ્લસ b બરાબર b પ્લસ a થાય છે, આપણને ખબર છે. a પ્લસ b બરાબર b પ્લસ a થાય છે માટે આપણે એમ કહીશું કે પ્લસ સમક્રમી છે. a સ્ટાર b બરાબર b સ્ટાર a થાય છે દરેક ab, દરેક વાસ્તવિક સંખ્યા માટે. હવે આમાં ઉદાહરણ ના આપી શકાય, દરેક માટે થોડું સાબિત કરી શકશું આપણે. માટે પ્લસ સમક્રમી છે એટલે સમક્રમી છે એટલું ખબર હોવું જોઈએ. એની સાબિતી અયોગ્ય નથી. ખરેખર a પ્લસ b બરાબર b પ્લસ e આપણે સમક્રમી છે એટલા માટે લખીએ છીએ. હવે પાછું એ જ લખીને એમ કહીએ કે સમક્રમી છે સાબિત થઈ ગયું, એ સાબિતી ના કહેવાય. પણ હવે આ પ્રશ્ન કર્યો છે તો પછી આપણે પણ એવો જવાબ આપશું. આગળ ગુણાકારની વાત કરીએ. મલ્ટીપ્લિકેશન ગુણાકાર ફ્રોમ r ક્રોસ r ટુ r ગુણાકાર ઓફ ab ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ b. આ પ્રમાણે લખાય a ગુણ્યા b. વચ્ચે ગુણાકારની નિશાની મૂકશો તો પણ ચાલશે, ના મૂકો તોય ચાલશે. તો અત્યારે આપણે એમ કહી શકીએ કે ફોર એવરી ab કન્ડિશન આપણને ખબર હોય છે. ફોર એવરી ab બિલોંગ્સ ટુ કેપિટલ A માટે a સ્ટાર b બરાબર b સ્ટાર a થાય તો સ્ટાર સમક્રમી છે. તો અત્યારે ફોર એવરી ab બિલોંગ્સ ટુ r માટે a ઇન્ટુ b એટલે જ ab થાય બરાબર b ઇન્ટુ a. સાબિતી તો કહેવાય જ નહીં, તો છતાં લખીએ આપણે. એટલે a સ્ટાર b બરાબર b સ્ટાર a થઈ ગયું. ab બરાબર ba બરાબર b સ્ટાર a, b ઇન્ટુ a માટે ગુણાકાર સમક્રમી છે, એ સમક્રમી છે. હવે બાળકો માઇનસ માટે r પરની દ્વિક્રિયા છે આપણને ખબર છે માઇનસ. હવે માઇનસ r પરની દ્વિક્રિયા છે એ સમક્રમી નથી એમ સાબિત કર્યું. હા, નથી એમ સાબિત કરવું હોય તો એ સાબિતી છે આપણી પાસે. છે એમ સાબિત કરવા માટે દરેક માટે સાબિત કરવું પડે. એટલે દરેક માટે સાબિત નહીં કરશું, આપણે સેન્ટેન્સ લખી દઈશું. પણ નથી એમ સાબિત કરવું હોય તો એક ઉદાહરણ આપણે એવું શોધી આપવું પડે કે જેના માટે આ શરતનું પાલન ન થાય. દાખલા તરીકે
માઇનસ ફ્રોમ આર ક્રોસ આર ટુ આર આ લઈ લઈએ. માઇનસ ઓફ એ બી એટલે જ એ માઇનસ બી આ લખ્યો આપણે. હવે સમક્રમી નથી એમ બતાવવા માટે એક ઉદાહરણ લઈ લઈએ કે 1 belongs to R, 1 અને 2, 1 belongs to R અને 2 belongs to R માટે આપણને ખબર છે કે 1 minus 2 is equal to minus 1 અને 2 minus 1 ક્રમ બદલી નાખીએ. 2 minus 1 is 1. Therefore 1 minus 2 is not equal to 2 minus 1. A star B is not equal to B star A. માટે આપણે કહી શકીએ માટે માઇનસ સમક્રમી નથી, કારણ કે 1 star 2 is not equal to 2 star 1 થયું. એકાદ માટે પણ શરતનું પાલન નહીં થાય તો એ સમક્રમી નથી એમ કહેવાશે. હવે આગળ ભાગાકારની વાત કરીએ તો ભાગાકાર ફ્રોમ R star cross R star to R star, ભાગાકાર ઓફ એ બી બરાબર એ ભાગ્યા બી અને આપણે આ પણ લખી શકીએ એ અપોન બી. મિત્રો અહીંયા આર સ્ટાર એટલે આગળ આપણે ઉલ્લેખ કર્યો છે આગળના વિડીયોમાં કે આર સ્ટાર એટલે આર માઇનસ સેટ ઓફ 0, શૂન્ય સિવાયની તમામ વાસ્તવિક સંખ્યાઓનો ઘન, અને ભાગાકાર એ આર સ્ટાર પરની દ્વિક્રિયા છે એમ આપણે સાબિત કરેલું છે. હવે ક્રમના નિયમનું પાલન થતું નથી એમ સાબિત કરવા માટે એક ઉદાહરણ પૂરતું છે. એટલે નથી એ સાબિત કરાય યોગ્ય, એની સાબિતી યોગ્ય છે, પણ છે એની સાબિતી કઈ યોગ્ય નથી. હા ચાલો, નથી એમ સાબિત કરવા માટે આપણે એક 1 belongs to R star અને 2 belongs to R star માટે નથી એમ સાબિત કરવું એટલે આપણે ઓછામાં ઓછું એક ઉદાહરણ આપી દેવાનું કે જેમાં શરતનું પાલન થતું ન હોય. એટલે 1 belongs to R star અને 2 belongs to R star માટે A1 1/2 1 divided by 2 1/2 બરાબર 1/2 આવે અને 2/1 બરાબર 2 આવે. તો આપણે કહી શકીએ 1/2 અને 2 બરાબર બંને સમાન તો નથી, એટલે 1/2 is not equal to 2/1. માટે કહી શકીએ કે ભાગાકારની ક્રિયા સમક્રમી નથી. એટલે સરવાળો અને ગુણાકાર સમક્રમી છે, જ્યારે બાદબાકી અને ભાગાકાર સમક્રમી નથી એમ સાબિત કરી શકાય. નેક્સ્ટ ઉદાહરણ નંબર 35. સાબિત કરો કે સ્ટાર ફ્રોમ R ક્રોસ R ટુ R ક્રિયા જેવી છે. R પરની દ્વિક્રિયા છે. A સ્ટાર B બરાબર A પ્લસ 2B. એટલે A અને B વચ્ચે સ્ટાર ક્રિયા કરો તો A પ્લસ 2B જેવું પરિણામ મળે. હવે આ ક્રિયા સમક્રમી નથી એમ આપણે સાબિત કરવું છે. જો કે આપી દીધું છે આપણને સમક્રમી નથી. કોઈક વાર આપણે ઓળખવા પણ કહી શકે કે સમક્રમી છે કે નહીં. તો એવા સમયે મિત્રો આપણે બરાબર આ તો આપ્યું છે એટલે આપણું કામ છે એક ઉદાહરણ શોધવાનું, પણ ચકાસવા કે તો આપણે પહેલા આ કામ કરી જોઈશું. A સ્ટાર B એટલે A પ્લસ 2B થાય. હવે B સ્ટાર A કરી જવું તો બરાબર A સ્ટાર B એટલે ક્રિયા એવી છે A સ્ટાર B બરાબર પહેલા ઘટકમાં બીજા ઘટકના બમણા ઉમેરવાનું છે. તો A સ્ટાર B બરાબર A પ્લસ 2B, તો B સ્ટાર A બરાબર લખી શકીએ આપણે B પ્લસ 2A. હવે દરેક વાસ્તવિક સંખ્યા A અને B કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે, તો કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે આ પરિણામ સાચા તો છે જ નહીં એ આપણને ખબર પડી જાય. એટલે એવો આપણને આઈડિયા આવી જાય કે આ સમક્રમી નથી, કેમ કે દરેક વાસ્તવિક સંખ્યા માટે આ સાચું નથી. એટલે આપણને આઈડિયા આવી જાય કે આ ક્રિયા જે સ્ટાર ક્રિયા છે એ સમક્રમી નથી. તો અત્યારે તો જો કે આપી દીધું છે, પણ જો ચેક કરવા કે તો આ પ્રમાણે આપણે મૂકશું એટલે આપણને પરિણામ મળશે. પરિણામ પરથી આપણને આઈડિયા આવી જશે કે સમક્રમી છે કે નહીં. હવે સમક્રમી હોય તો આપણે એની સાબિતી આપશું, સાબિતી લખશું.
અને સમક્રમી ન હોય તો આપણે ઉદાહરણ આપશું. એટલે અત્યારે સમક્રમી નથી એવું લાગે છે એટલે આપણે ઉદાહરણ આપશું. તો ઉદાહરણ માટે a બરાબર 1 અને b બરાબર 2 લઈ લઉં. તો અહીંયા લખીએ આપણે a is equal to 1 અને b is equal to 2. આ પ્રમાણે લેતા a સ્ટાર b મેળવીએ. તો a સ્ટાર b બરાબર 1 સ્ટાર 2 થયું. બરાબર 1 સ્ટાર 2 એટલે a સ્ટાર b એટલે a plus 2b. તો 1 સ્ટાર 2 એટલે 1 plus 2 into b ની જગ્યાએ 2 લખવાનું છે. તો 4 ને 1 5 થયું. ત્યાર પછી b સ્ટાર a મેળવીએ. તો b સ્ટાર a બરાબર b ની જગ્યાએ 2 છે 2 સ્ટાર 1. 2 સ્ટાર 1 એટલે b plus 2a કરવાનું. b એટલે 2 વત્તા 2 ગુણ્યા a બરાબર 1 છે. તો અહીંયા આન્સર આવ્યો 4. 2 કા 2 ને 2 4. a સ્ટાર b એટલે a plus 2b. અત્યારે a બરાબર 1 છે ને b બરાબર 2 છે. b સ્ટાર એટલે b plus 2a. તો બંને આન્સર અલગ અલગ આવ્યા. માટે આપણે કહી શકીએ કે 1 સ્ટાર 2 is not equal to 2 સ્ટાર 1. માટે સ્ટાર સમક્રમી નથી. હવે મિત્રો અત્યારે 1 અને 2 આપણે લઈ લીધું, પણ ઘણા પરિણામો એવા છે કે જેમાં એકડો લઈએ કે શૂન્ય લઈએ તો પરિણામો સરખા આવી જાય. એટલે એવા ઉદાહરણો સમક્રમી નથી કે જૂથના નિયમનું પાલન થતું નથી કે એ બધું સાબિત કરવા માટે એવા ઉદાહરણો નહીં ચાલશે કે જેમાં પરિણામ સરખા આવી જાય. એટલે કોઈ સંખ્યા માટે પરિણામ સરખા પણ આવી શકે, પણ આ સમક્રમી કેમ નથી? કેમ કે દરેક માટે આવું નથી થતું. માટે એટલે આપણે એવું ઉદાહરણ આપવું જોઈએ કે જેથી આ a સ્ટાર b અને b સ્ટાર a સમાન ન થાય. એટલે કોઈક ઉદાહરણ લેવાથી કદાચ સરખા થઈ પણ જાય તો એ સિવાયનું પાછું ઉદાહરણ બનાવવું. એટલે બને ત્યાં સુધી આપણે જે સંખ્યા લઈએ a અને b તરીકે એમાં શૂન્ય છે, એકડો છે, એ બને ત્યાં સુધી ઓછું પસંદ કરવું. નેક્સ્ટ દાખલા નંબર 36. સાબિત કરો કે સરવાળો અને ગુણાકાર r પર જૂથના નિયમનું પાલન કરતી દ્વિક્રિયા છે, પરંતુ બાદબાકી r પર જૂથના નિયમનું પાલન કરતી નથી. ભાગાકાર r સ્ટાર પર જૂથના નિયમનું પાલન કરતો નથી. એવું આપણે સાબિત કરવાનું છે. સરવાળો જો કે આપણે આગળ દ્વિક્રિયાઓ સમજ્યા ત્યારે આ બધા જ ઉદાહરણ આપણે આપી દીધા છે. કદાચ ગુણાકાર ભાગાકારની વાત નહીં કરી હોય. સરવાળો અને ગુણાકાર r પર જૂથના નિયમનું પાલન કરે છે એવી દ્વિક્રિયા છે એમ આપણે સાબિત કરવું છે. તો શરૂઆત કરીએ આપણે પ્લસ સરવાળો ફ્રોમ r ક્રોસ r ટુ r પ્લસ ઓફ ab એટલે જ a પ્લસ b. હવે જૂથના નિયમનું પાલન કરે છે એમ સાબિત કરવા માટે એ ખરેખર સાબિતી નથી, ફરીથી કહું છું, પણ આપણે પેલો સેન્ટેન્સ લખી આપવાનું. જૂથના નિયમનું સેન્ટેન્સ કે જૂથના નિયમનું સેન્ટેન્સ કેવું છે? તો ફોર એવરી abc belongs to capital A માટે a પરની દ્વિક્રિયા હોય તો belongs to capital A માટે a સ્ટાર b સ્ટાર c બરાબર a સ્ટાર b સ્ટાર c થાય તો સ્ટાર જૂથના નિયમનું પાલન કરે છે એમ કહેવાય. બરાબર. તો હવે પ્લસ જૂથના નિયમનું પાલન કરે છે એમ બતાવવા માટે આપણે આ સેન્ટેન્સ લખ્યા કે ફોર એવરી abc belongs to r માટે સ્ટારની જગ્યાએ પ્લસ a પ્લસ b પ્લસ c બરાબર a પ્લસ b પ્લસ c આ થાય છે, આપણને ખબર છે મિત્રો. તો આ પ્રમાણે થાય છે માટે પ્લસ જૂથના નિયમનું પાલન કરે છે. એટલે શેના પરની દ્વિક્રિયા? પ્લસ r પરની. તો અહીંયા લખીએ r પરની દ્વિક્રિયા પ્લસ જૂથના નિયમનું પાલન કરે છે. ગુણાકાર r પરની દ્વિક્રિયા ગુણાકાર પણ જૂથના નિયમનું પાલન કરે છે એમ બતાવવું છે. તો એના માટે પણ સેન્ટેન્સ લખી આપવાનું. ગુણાકાર ફ્રોમ r ક્રોસ r ટુ
ગુણાકાર ઓફ AB બરાબર A ગુણ્યા B. તો એના માટે પણ સેન્ટેન્સ લખી આપીએ કે ફોર એવરી ABC belongs to R માટે ફોર એવરી ABC belongs to R માટે A ગુણ્યા B ગુણ્યા C બરાબર A ગુણ્યા B ગુણ્યા C. આ થાય જ છે, આપણને ખબર છે, પણ આ થાય છે એમ આપણે સાબિત નથી કર્યું. ફક્ત સેન્ટેન્સ લખી દીધો છે અને આપણે લખી દઈએ કે therefore R પરની દ્વિક્રિયા ગુણાકાર જૂથના નિયમનું પાલન કરે છે. બરાબર, સરવાળો અને ગુણાકાર જૂથના નિયમનું પાલન કરે છે એવું સાબિત થયું. બાદબાકી R પર જૂથના નિયમનું પાલન કરતી નથી. તો આપણને ખબર છે કે માઇનસ R પરની દ્વિક્રિયા છે, એટલે લખીએ માઇનસ ફ્રોમ R ક્રોસ R ટુ R માઇનસ ઓફ AB બરાબર A માઇનસ B. હવે મિત્રો જૂથના નિયમનું પાલન કરતો નથી માઇનસ, એ બતાવવા માટે આપણે એક ઉદાહરણ શોધી આપવું પડે. તો અત્યારે હું લઈ લઉં A બરાબર 1, B બરાબર 2 અને C બરાબર 3 એ પ્રમાણે લઈ લઉં. તો અત્યારે લખીએ આપણે A is equal to 1, B is equal to 2 અને C is equal to 3 માટે પહેલા આપણે A minus B A star B થઈ ગયું minus C મેળવીએ. તો A minus B minus C એટલે 1 minus 2 minus 3. 1 minus 2 is minus 1, minus 3 is minus 4. અને A minus B minus C લખીએ હવે અને કૌંસમાં લઈ લઈએ. તો A એટલે કે 1 minus B minus C એટલે 2 minus 3. 2 minus 3 is minus 1. 1 minus minus 1 એટલે 1 plus 1. 1 plus 1 is 2. તો અત્યારે આપણને સ્પષ્ટ દેખાય છે કે 1 minus 2 minus 3 is not equal to 1 minus 2 minus 3. માટે માઇનસ R પરની દ્વિક્રિયા માઇનસ એવું લખીએ. ચાલો R પરની દ્વિક્રિયા માઇનસ જૂથના નિયમનું પાલન કરતો નથી, નિયમનું પાલન ન કરે એવું લખી દઈએ. હવે ભાગાકાર R સ્ટાર પરની દ્વિક્રિયા છે, આપણને ખબર છે ભાગાકાર એ R સ્ટાર એટલે R માઇનસ સેટ ઓફ 0 પરની દ્વિક્રિયા છે, પણ એ પણ જૂથના નિયમનું પાલન કરતો નથી એમ આપણે સાબિત કરવાનું. તો એના માટે પણ આપણે ઉદાહરણ આપવું પડે. તો અહીંયા સમજી લઈએ આપણે ભાગાકાર ફ્રોમ R ક્રોસ R ટુ R ભાગાકાર ઓફ AB બરાબર A ભાગ્યા B, એને A upon B પણ લખાય. આપણે A ભાગ્યા B એવું લખી દે છે, A ભાગ્યા B. હવે જૂથના નિયમનું પાલન કરતો નથી એમ સાબિત કરવા માટે આપણે ત્રણ નંબર્સ આપણે લઈ લઈએ, A, B અને C ની કિંમતો લઈ લઈએ. તો હું A બરાબર 1 લઉં, B બરાબર 2 લઉં અને C બરાબર 3 લઉં, આ પ્રમાણે લેતા. હવે મિત્રો A ભાગ્યા B ભાગ્યા C મેળવીએ. તો A ભાગ્યા B એટલે 1 ભાગ્યા 2 ભાગ્યા 3. 1 ભાગ્યા 2 એટલે 1/2 ભાગ્યા 3 એટલે 1/2/3 એટલે 1/6 થયો. હવે A ભાગ્યા B ભાગ્યા C કૌંસ બદલી નાખીએ આપણે. A એટલે કે 1 ભાગ્યા B 2/3 એટલે 1 upon 2/3 એટલે 2/3. હવે 1/2/3 એટલે 1 upon 2/3. 1 upon 2/3 એટલે 3/2. મિત્રો આપણને ખબર છે કે 1/6 અને 3/2 બે ભિન્ન વાસ્તવિક સંખ્યાઓ છે.
એટલે માટે આપણે લખી શકીએ therefore 1/2/3 is equal to is not equal to 1/2/3 માટે ભાગાકાર r સ્ટાર પરની દ્વિક્રિયા r સ્ટાર પરની દ્વિક્રિયા ભાગાકાર જૂથના નિયમનું પાલન કરતો નથી. નિયમનું પાલન ન કરે એમ સાબિત થયું. અહીંયા મિત્રો પાલન ન કરે એની સાબિતી યોગ્ય છે, એક ઉદાહરણ દ્વારા આપીએ. બાકી પાલન કરે છે એ આપણે સાબિત નથી કરતા, એ તો ફક્ત લઈ લઈએ છીએ. નેક્સ્ટ દાખલા નંબર 37. સાબિત કરો કે દ્વિક્રિયા સ્ટાર ફ્રોમ r ક્રોસ r to r, એટલે r પરની દ્વિક્રિયા છે સ્ટાર. a સ્ટાર b બરાબર a પ્લસ ટુ b, ક્રિયા જેવી છે કે જેથી આપણને પરિણામમાં a પ્લસ ટુ b મળે. એ જૂથના નિયમનું પાલન કરતી નથી એમ આપણે સાબિત કરવું. હવે સ્ટાર ક્રિયા જૂથના નિયમનું પાલન કરતી નથી એમ સાબિત કરવું છે, એટલે આપણે ઉદાહરણ શોધી આપવાનું છે. તો ઉદાહરણ માટે અહીંયા લખીએ આપણે a ઇઝ ઇક્વલ ટુ 1 લઈએ, b ઇઝ ઇક્વલ ટુ 2 અને c ઇઝ ઇક્વલ ટુ 3 આ પ્રમાણે લેતા. ભારે ઉદાહરણ શોધતા નથી. હવે કદાચ આ ઉદાહરણ માટે જૂથના નિયમનું પાલન થઈ જાય તો આપણે બીજા ઘટકો શોધવા પડશે મિત્રો. એ બરાબર અત્યારે જ આપણે ચર્ચા કરી કે એ બરાબર 1 0 કોઈ પણ ઘટક 0 1 એ બધા નહીં લેવા, પણ અત્યારે અમે લઈ લીધું છે. જો જૂથના નિયમનું પાલન ન થાય તો આ ઉદાહરણ સેટ થઈ જાય, સરળ રહેશે. નહીતર પછી બીજું ઉદાહરણ બનાવવું પડે. તો અત્યારે a બરાબર 1, b ઇઝ ઇક્વલ ટુ 2, c ઇઝ ઇક્વલ ટુ 3 એ પ્રમાણે લેતા a સ્ટાર b સ્ટાર c કરીએ આપણે. હવે a સ્ટાર b એટલે મિત્રો a પ્લસ ટુ b, અથવા તો અહીંયા લખીએ 1 સ્ટાર, એની જગ્યાએ કિંમત મૂકી દો 1 સ્ટાર 2 સ્ટાર 3. 1 સ્ટાર 2 એટલે 1 પ્લસ 2 ઇન્ટુ b, b ની જગ્યાએ 2 છે એટલે a ની જગ્યાએ 1 છે અને b ની જગ્યાએ 2 છે, એટલે 2 દુ 4 ને 1 5, સીધું લખી દઉં છું 5. એટલે આપણને મળ્યું 5 સ્ટાર 3. 5 સ્ટાર 3 એ પ્રમાણે મળ્યું. 5 સ્ટાર 3 એટલે 5 પ્લસ 2 ઇન્ટુ 3. a સ્ટાર b એટલે a પ્લસ 2 ઇન્ટુ b. તો અત્યારે આવ્યું 3 દુ 6 ને 5 11 મળ્યું. હવે પ્રાર્થના કરીએ કે બરાબર a સ્ટાર b સ્ટાર c 11 ના આવે તો સારું. તો આપણું આ ઉદાહરણ કામ લાગે. તો મિત્રો એના માટે a સ્ટાર b સ્ટાર c ગણીએ આપણે. a એટલે કે 1 સ્ટાર 2 સ્ટાર 3 આ પ્રમાણે થયું ઇઝ ઇક્વલ ટુ 1 સ્ટાર 2 સ્ટાર 3 એટલે 2 વત્તા 2 ગુણ્યા 3. a સ્ટાર b એટલે a વત્તા 2 ગુણ્યા b. 2 સ્ટાર 3 એટલે 2 પ્લસ 2 ઇન્ટુ 3. એની જગ્યાએ 2 છે અને b ની જગ્યાએ 3 છે. 3 દુ 6 ને 2 8 એટલે 1 સ્ટાર 8 આવ્યું. 1 સ્ટાર 8 એટલે a સ્ટાર b એટલે a પ્લસ 2b. તો 1 સ્ટાર 8 એટલે 1 પ્લસ 2 ઇન્ટુ 8. તો મિત્રો આ દુ 16 ને 1 17 આવ્યું. ચાલો સારું. તો અત્યારે આપણને મળ્યું therefore 1 સ્ટાર 2 સ્ટાર 3 is not equal to 1 સ્ટાર 2 સ્ટાર 3 આ પ્રમાણે થયું. માટે આપણે કહી શકીએ કે સ્ટાર જૂથના નિયમનું પાલન કરતો નથી. નિયમનું પાલન ન કરે એમ આપણે કહી શકીએ. આ સાબિત થયું એ પ્રમાણે. આગળ દાખલા નંબર 38. સાબિત કરો કે શૂન્ય એ r પરના સરવાળા માટે તટસ્થ ઘટક છે અને 1 એ r પરના ગુણાકાર માટે તટસ્થ ઘટક છે. દ્વિક્રિયાઓ માઇનસ ફ્રોમ r ક્રોસ r to r અને ભાગાકાર ફ્રોમ r સ્ટાર ક્રોસ r સ્ટાર ટુ r સ્ટાર ટુ r ચોકડીમાં 2r લખ્યું છે પણ 2r એવી કોઈ ક્રિયા નહીં આવે.
તો એને દ્વિક્રિયા જ નહીં કહેવાય. A ક્રોસ A2 એ જ હોવું જોઈએ. તો R સ્ટાર ક્રોસ R સ્ટાર ટુ R સ્ટાર માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી એમ આપણે સાબિત કરવાનું છે. હવે અત્યારે તટસ્થ ઘટક શોધવાનું નથી, આપી દીધું છે કે સરવાળા માટે તટસ્થ ઘટક શૂન્ય છે. તો શરતનું પાલન થાય છે એટલું આપણે બતાવી દઈશું. દાખલા તરીકે તટસ્થ ઘટકની કન્ડિશન કઈ છે? તો ફોર એવરી સ્મોલ a બિલોંગ્સ ટુ કેપિટલ A માટે આ કન્ડિશન છે. ફોર એવરી સ્મોલ a બિલોંગ્સ ટુ કેપિટલ A માટે E બિલોંગ્સ ટુ કેપિટલ A મળે કે જેથી A સ્ટાર E બરાબર E સ્ટાર A બરાબર A થાય. ફોર એવરી સ્મોલ a બિલોંગ્સ ટુ કેપિટલ A માટે E બિલોંગ્સ ટુ કેપિટલ A મળે કે જેથી A સ્ટાર E બરાબર E સ્ટાર A બરાબર A થાય. તો E ને સ્ટાર ક્રિયા માટેનો તટસ્થ ઘટક કહેવાય. આપણે દ્વિક્રિયા વાળા વિડીયોમાં એની ચર્ચા કરી છે. તો અત્યારે શૂન્ય સરવાળાની ક્રિયાનો તટસ્થ ઘટક છે એમ સાબિત કરવા માટે આ શરતનું પાલન થાય છે એમ આપણે બતાવી દઈશું. દાખલા તરીકે સરવાળાની ક્રિયા એટલે પ્લસ. જો તટસ્થ ઘટક શોધવો હોય તો આપણે ધારી લઈશું, ધારો કે તટસ્થ ઘટક E છે, તો શોધવાના દાખલા આવશે ત્યારે એની ચર્ચા આપણે કરશું. તો અત્યારે પ્લસ ફ્રોમ R ક્રોસ R ટુ R એવું લખી દઈએ અને પ્લસ ઓફ AB એટલે A પ્લસ B. હવે શૂન્ય સરવાળાની ક્રિયાનો તટસ્થ ઘટક છે એમ સાબિત કરવા માટે આપણે અહીંયા એટલું લખી દઈશું કે ફોર એવરી સ્મોલ a બિલોંગ્સ ટુ R માટે A પ્લસ 0 બરાબર 0 પ્લસ A સ્ટાર E બરાબર E સ્ટાર A બરાબર A થાય. તો અત્યારે ફોર એવરી અને શૂન્ય તટસ્થ ઘટક છે એમ આપી દીધું છે એટલા માટે આપણે શૂન્ય મૂક્યું. શૂન્ય શું કામ મૂક્યું એવો પ્રશ્ન નહીં, આપ્યું છે તો બસ આપણે શરતનું પાલન થાય છે. શૂન્ય મૂકવાથી શરતનું પાલન થાય છે માટે શૂન્ય તટસ્થ ઘટક છે એમ કહી દઈશું. શોધવાનું જોઈએ તો આપણે તટસ્થ ઘટક ધારી લેવું પડે. ધારો કે એનો તટસ્થ ઘટક E છે તો E બરાબર 0 આવી જશે. અત્યારે આપણે શોધતા નથી, આપણે ફક્ત શરતનું પાલન થાય છે એવું બતાવીએ છીએ. ફોર એવરી A બિલોંગ્સ ટુ R માટે A પ્લસ 0 બરાબર 0 પ્લસ A બરાબર A થાય છે માટે આપણે કહી શકીએ કે 0 A R પરની દ્વિક્રિયા પ્લસ નો તટસ્થ ઘટક છે. આપણે આગળ વાત કરી હતી કે n પરની દ્વિક્રિયા પ્લસ હોય તો એનો તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી, કારણ કે 0 n નો સભ્ય નથી. જે તટસ્થ ઘટક છે એ પણ પાછો R નો સભ્ય હોવો જોઈએ. હવે આગળ ગુણાકાર. 1 એ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે એમ આપણે સાબિત કરવું. એટલે ગુણાકારની ક્રિયા, ગુણાકાર ફ્રોમ R ક્રોસ R ટુ R. ગુણાકાર ઓફ AB બરાબર A ગુણ્યા B. હવે 1 ગુણાકારની ક્રિયાનો તટસ્થ ઘટક છે એમ સાબિત કરવા માટે સાબિત કરવાનું છે એટલે આપણે શરતનું પાલન થાય છે એમ બતાવી દઈશું. તો ફોર એવરી A બિલોંગ્સ ટુ R માટે કોઈ પણ R નો કોઈ પણ સભ્ય માટે આ પરિણામ સાચું છે. તેમ અહીંયા પણ ફોર એવરી A બિલોંગ્સ ટુ R માટે A ઇન્ટુ 1 ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ A ઇઝ ઇક્વલ ટુ A આ પરિણામ સાચું પડે છે. માટે આપણે કહી શકીએ કે 1 A R પરની દ્વિક્રિયા 1 A R પરની દ્વિક્રિયા ગુણાકાર નો તટસ્થ ઘટક છે. એનો તટસ્થ ઘટક છે એવું સાબિત થયું. હવે R પરની દ્વિક્રિયા માઇનસ, તો માઇનસ માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી એમ આપણે સાબિત કરવું છે. તો અત્યારે આપણે લઈ લઈએ માઇનસ ફ્રોમ R ક્રોસ R ટુ R માઇનસ ઓફ AB ઇઝ ઇક્વલ ટુ A માઇનસ B. હવે એના તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી એમ સાબિત કરવું. તો અત્યારે મિત્રો આપણે એનો તટસ્થ ઘટક શોધવા જઈએ. તો તટસ્થ ઘટક શોધવા માટે આપણે ધારી લઈશું, ધારો કે માઇનસ ક્રિયાનો તટસ્થ ઘટક બરાબર E છે.
તો માઇનસની જે ક્રિયા છે એનો તટસ્થ ઘટક ઈ છે એવું આપણે લઈ લઈએ. હવે એનો તટસ્થ ઘટક ઈ હોય તો આ શરતનું પાલન થાય. તટસ્થ ઘટક ઈ છે માટે આપણે શરતનું પાલન થાય છે એવું લખી શકીએ. therefore આપણે લખી શકીએ for every a belongs to r માટે કેપિટલ એની જગ્યાએ અત્યારે r છે. for every a belongs to r માટે a minus e બરાબર e minus a બરાબર a થાય છે. હવે અહીંયા મિત્રો આપણે a minus e બરાબર a થાય તો શું થાય? તો a કેન્સલ થઈ જાય, સરવાળા બાદબાકીમાં છે એટલે આપણને e બરાબર 0 મળે અને e minus a બરાબર a થાય તો અહીંયાથી આપણને મળે 2a બરાબર e. 2a બરાબર e મળ્યો તો e બરાબર e is equal to 2a થયું. એમ સમજો e બરાબર 2a થયું. એટલે મિત્રો a બરાબર એની જગ્યાએ 1 લઈએ તો અહીંયા e બરાબર 0 મળ્યું ને અહીંયા e બરાબર 2 મળ્યું. મિત્રો તમે દ્વિક્રિયાનો જે વિડિયો છે બરાબર જોયો હોય તો એમાં આપણે વાત કરી છે કે તટસ્થ ઘટક હંમેશા અનન્ય હોય. આ જે e છે એ બદલાય એમ બદલાયા કરે છે અને અહીંયા e બરાબર 0 મળ્યો એટલે આ સાચું પાડવા માટે a બરાબર 0 થવું જોઈએ અને આ સાચું પાડવા માટે e બરાબર 2a થવું જોઈએ. એટલે દાખલા તરીકે તમે 1 લો તો e બરાબર આ સાચું પાડવા માટે e બરાબર 2 જોઈએ અને આ સાચું પાડવા માટે e બરાબર 0 મળે. એટલે અનન્ય e મળતો નથી એટલે આપણે અહીંયા લખી દઈશું માટે અનન્ય e મળતો નથી. અનન્ય e મળતો નથી માટે r પરની દ્વિક્રિયા માઇનસ ના તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. એટલે અહીંયા લખી દઈશું r પરની દ્વિક્રિયા માઇનસ માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. આ પ્રમાણે લખી દઈશું. હવે ભાગાકારની ક્રિયાની વાત કરીએ આપણે. ભાગાકાર from r star cross r star to r star ભાગાકાર of ab બરાબર a ભાગ્યા b. હવે એનો પણ આપણે તટસ્થ ઘટક શોધવાનું છે. અસ્તિત્વ નથી એમ સાબિત કરી આપવાનું છે. તો અહીંયા તટસ્થ ઘટક શોધવા માટે આપણે ધારી લઈએ ધારો કે આ ભાગાકારની જે ક્રિયા છે તેનો તટસ્થ ઘટક બરાબર e છે. ભાગાકારની ક્રિયાનું તટસ્થ ઘટક e હોય તો એ શરતનું પાલન કરે. એટલે therefore for every a belongs to r star માટે a belongs to r star માટે a ભાગ્યા e બરાબર e ભાગ્યા a બરાબર a થાય. હવે અહીંયાથી આપણને મળ્યું a upon e બરાબર a અને બીજું મળ્યું e upon a બરાબર a. એ કેન્સલ કરી શકાય એટલે e બરાબર 1 મળે. એ કેન્સલ કરી શકાય કારણ કે એ શૂન્ય નથી. શૂન્ય ના હોય તો એને કેન્સલ કરી શકાય. એ r સ્ટાર નો સભ્ય છે એટલે શૂન્ય તો નથી એટલે e બરાબર 1 મળ્યું. અને અહીંયાથી આપણને મળ્યું a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ e એટલે e બરાબર a સ્ક્વેર મળ્યું. દાખલા તરીકે a બરાબર 1 હોય તો e બરાબર 1 અહીંયાથી પણ મળે ને e બરાબર 1 અહીંયાથી પણ મળે એટલે અનન્ય મળ્યો. પણ a બરાબર 2 લઈએ તો e બરાબર 1 છે અને e બરાબર 4 છે. એટલે પહેલી શરતનું પાલન કરવું હોય તો e બરાબર 1 લઈએ તો પાલન થઈ જાય અને બીજી શરતનું પાલન કરવું હોય તો e બરાબર 4 લઈએ તો પાલન થાય. એટલે અનન્ય e મળતો નથી. એટલે અહીંયા પણ આપણે લખી દઈશું therefore અનન્ય e મળતો નથી. અનન્ય e મળતો નથી માટે r સ્ટાર પરની દ્વિક્રિયા
આર સ્ટાર પરની દ્વિક્રિયા ભાગાકાર માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. કારણ કે તટસ્થ ઘટક હંમેશા અનન્ય હોય. બંને શરત પરથી અનન્ય ઈ આપણને મળવો જોઈએ. નેક્સ્ટ દાખલા નંબર 39. સાબિત કરો કે આર પર સરવાળાની દ્વિક્રિયા પ્લસ માટે માઇનસ એ એક ઘટક એનો વ્યસ્ત છે. એટલે એનો વ્યસ્ત માઇનસ એ છે સરવાળાની ક્રિયા માટે. અને ગુણાકારની દ્વિક્રિયા માટે શૂન્યેતર એનો વ્યસ્ત એટલે કે શૂન્ય સિવાયના ઘટકનો વ્યસ્ત એનો વ્યસ્ત 1/a છે. આપણે સાબિત કરવાનું છે. તો એના માટે આપણે મિત્રો વ્યસ્ત ઘટક મેળવશું એટલે આ જ વ્યસ્ત ઘટક આવી જશે એટલે સાબિત થઈ ગયું એમ કહેવાશે. તો પહેલા પ્લસ ક્રિયા લઈએ. પ્લસ ફ્રોમ આર ક્રોસ આર ટુ આર. વ્યસ્તની ચર્ચા કરવી છે એટલે તટસ્થ ઘટક મળવો જોઈએ. તો મિત્રો અત્યારે આ પ્લસ ક્રિયાનો તટસ્થ ઘટક હું ડાયરેક્ટ લખી દઉં છું. આગળના દાખલામાં આપણે ગણ્યું કે આ પ્લસ ક્રિયાનો તટસ્થ ઘટક ઈ બરાબર 0. તો આપણને ખબર છે એટલે સીધું લખી દઉં છું અહીં પ્લસ નો તટસ્થ ઘટક ઈ બરાબર 0 છે. પ્લસ ક્રિયાનો તટસ્થ ઘટક ઈ બરાબર 0 છે. હવે વ્યસ્તની ડેફિનેશન શું છે? તો આપણે લખાવ્યું કે A belongs to capital A માટે આ કન્ડિશન છે. આપણે વારંવાર કીધું છે તે વિડીયોમાં કે શરતો ખાસ યાદ રાખવી કે A belongs to capital A માટે B belongs to capital A મળે કે જેથી A belongs to capital A માટે B belongs to capital A મળે કે જેથી A star B બરાબર B star A બરાબર E થાય. તો B ને એનો વ્યસ્ત ઘટક કહેવાય જ્યાં ઈ તટસ્થ ઘટક છે. તો પ્લસ નો તટસ્થ ઘટક ઈ બરાબર 0 છે. હવે આપણે લખીએ કે A belongs to R નો વ્યસ્ત આપણે એવું ધારી લે ધારો કે A નો વ્યસ્ત B છે બરાબર. એટલે એનો વ્યસ્ત કોણ છે તે આપણને મળી જશે. એટલે વ્યસ્ત શોધવાનું છે આપણે. ધારો કે A નો વ્યસ્ત બરાબર B છે. હવે એનો વ્યસ્ત B હોય તો આ શરતનું પાલન થાય. તો ધારો કે એનો વ્યસ્ત B છે તો શરતનું પાલન થાય કે A સ્ટાર B બરાબર B સ્ટાર A બરાબર E થાય. તો અત્યારે સ્ટાર એ પ્લસ છે એટલે A પ્લસ B બરાબર B પ્લસ A બરાબર E એટલે કે 0 થાય. તો મિત્રો અહીંયા A પ્લસ B બરાબર 0 અને B પ્લસ A બરાબર 0 બંને પરથી B બરાબર માઇનસ A જ મળે. અહીંયાથી પણ B બરાબર માઇનસ A મળે. અને આ જે B છે એને કહેવાય એનો વ્યસ્ત. એટલે A ઇન્વર્સ બરાબર માઇનસ A અહીંયા પણ આવ્યો A ઇન્વર્સ બરાબર માઇનસ A બંને શરત પરથી. માટે આપણે કહી શકીએ કે therefore દરેક એના વ્યસ્ત મળ્યા માઇનસ A. આ સૂત્ર જ આખું મળી ગયું. 1 નો વ્યસ્ત -1, 2 નો વ્યસ્ત -2, 0 નો વ્યસ્ત -0 means 0. -1 નો વ્યસ્ત 1. તો આપણે એમ કહી શકીએ કે for every A belongs to R માટે એનો વ્યસ્ત A ઇન્વર્સ બરાબર -A આ મળ્યો આપણને. એનો વ્યસ્ત A ઇન્વર્સ બરાબર -A આવ્યો. હવે મિત્રો આગળ ગુણાકારની ક્રિયા લઈએ. મલ્ટીપ્લિકેશન ફ્રોમ R ક્રોસ R ટુ R. આ દ્વિક્રિયા છે આપણને ખબર છે. અને આ જે ક્રિયા છે એનો તટસ્થ ઘટક ગુણાકારનો તટસ્થ ઘટક
E બરાબર 1 છે. ગુણાકારની ક્રિયાનો તટસ્થ ઘટક E બરાબર 1 છે. એ પણ આપણે સાબિત કર્યું. હવે આપણે વ્યસ્ત શોધવો છે. તો એના માટે આપણે ધારી લઈએ, ધારો કે A નો વ્યસ્ત એટલે કે A ઇન્વર્સ બરાબર B છે. હવે A ઇન્વર્સ બરાબર B હોય તો A સ્ટાર B બરાબર B સ્ટાર A બરાબર E થાય. એટલે અત્યારે આવશે A સ્ટાર B એટલે A into B બરાબર B into A બરાબર E. E એટલે કે 1. હવે ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન થાય છે, એટલે કોઈ પણ એક જ શરત લો તો ચાલશે. એટલે અત્યારે AB બરાબર 1 આવ્યું. હવે આપણું કામ છે વ્યસ્ત શોધવાનું એટલે B શોધવાનું. તો B શોધવા માટે એને આપણે બીજી બાજુ લઈ જવું પડે, પણ એ શૂન્ય ના હોય તો જ આપણે 1 upon A લખી શકીએ. એટલે અહીંયા B બરાબર 1 upon A લખાશે, પણ એ ક્યારે? A is not equal to 0 હોય તો. એ 0 હોય તો એ 0 હોય તો આપણે B બરાબર 1 upon A એવું લખી શકીએ નહીં. એટલે એનો મીનિંગ એવો થયો કે B એ જ A ઇન્વર્સ છે, એટલે A ઇન્વર્સ બરાબર 1 upon A મળ્યું, જ્યાં A is not equal to 0. એટલે શૂન્ય ન હોય તો એનો વ્યસ્ત મળે 1 upon A. તો શૂન્યનો વ્યસ્ત તો કે એ તો મળ્યો જ નહીં. એટલે શૂન્યના વ્યસ્તનું અસ્તિત્વ નથી. એટલે આપણે એમ કહી શકીએ કે therefore શૂન્યેતર A નો વ્યસ્ત A ઇન્વર્સ બરાબર 1 upon A થાય. અને A બરાબર 0 હોય તો તેનો વ્યસ્ત ન મળે. એટલે A બરાબર 0 હોય તો તેનો વ્યસ્ત મળી શકે નહીં. સાબિત કરો કે દાખલા નંબર 40 સાબિત કરો કે માઇનસ A એ n પર સરવાળાની દ્વિક્રિયા પ્લસ માટે A belongs to n નો વ્યસ્ત નથી, અને A belongs to n, A is not equal to 1 માટે 1 upon A એ n પર ગુણાકારની દ્વિક્રિયા મલ્ટીપ્લિકેશન માટે A નો વ્યસ્ત નથી. n પર સરવાળાની દ્વિક્રિયા એટલે પ્લસ ફ્રોમ n ક્રોસ n ટુ n. n પર સરવાળાની દ્વિક્રિયા પ્લસ માટે A belongs to n નો વ્યસ્ત નથી. તો મિત્રો સરવાળાની દ્વિક્રિયા n પરની દ્વિક્રિયા સરવાળો, તો n માં એના તટસ્થ ઘટકનું અસ્તિત્વ જ નથી. બરાબર, વ્યસ્તની વાત કરતા પહેલા આપણે તટસ્થ ઘટક શોધવો પડે. તો તટસ્થ ઘટક શોધવા માટે આપણે એવું ધારી લઈએ, ધારો કે આ જે પ્લસ ક્રિયા છે એના માટેનો તટસ્થ ઘટક, એનો તટસ્થ ઘટક બરાબર E છે એવું લઈ લઈએ. આ તટસ્થ ઘટક E હોય તો આપણે લખી શકીએ therefore for every A belongs to capital N માટે A plus E બરાબર E plus A બરાબર A થાય. તો આ બંને પરિણામ E બરાબર 0 માટે સાચા પડે. શૂન્ય સિવાયની કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા માટે સાચા નહીં પડે. શૂન્ય પ્રાકૃતિક સંખ્યા નથી. એટલે E બરાબર 0 માટે આ સાચું પડે, અને એ 0 n નો સભ્ય નથી. માટે આપણે એમ કહી શકીએ કે n પરની દ્વિક્રિયા પ્લસ, બરાબર, n પરની દ્વિક્રિયા પ્લસ માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. તો n પરની દ્વિક્રિયા પ્લસ માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી, અને તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી માટે વ્યસ્તની ચર્ચા નહીં કરી શકાય. એટલે અહીંયા લખી દે માટે વ્યસ્ત ઘટકનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. એટલે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી માટે વ્યસ્ત ઘટકનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. હવે આગળ ગુણાકારની દ્વિક્રિયા. ગુણાકાર ફ્રોમ n ક્રોસ n ટુ n. તો આ જે ગુણાકારની ક્રિયા છે એમાં તટસ્થ ઘટક 1 છે. બરાબર,
તટસ્થ ઘટક આપણને 1 મળે તો n-ની દ્વિક્રિયા ગુણાકાર માટેનો તટસ્થ ઘટક 1 છે. હું ડાયરેક્ટ લખી દઉં કે ગુણાકાર માટેનો તટસ્થ ઘટક બરાબર 1 છે. ગુણાકારની ક્રિયાનો તટસ્થ ઘટક 1 છે. હવે ફોર એવરી આપણે વ્યસ્ત શોધવો છે. એનો વ્યસ્ત નથી એવું કહે છે. a is not equal to 1 માટે 1 upon a એ ગુણાકારની દ્વિક્રિયા x માટે એનો વ્યસ્ત નથી. ગુણાકારની દ્વિક્રિયા ગુણાકાર માટે એનો વ્યસ્ત નથી. તો ગુણાકાર માટેનો તટસ્થ ઘટક 1 છે. આપણે એવું ધારી લઈએ, ધારો કે એનો વ્યસ્ત બરાબર b છે. હવે એનો વ્યસ્ત b હોય તો શરત પ્રમાણે a ગુણ્યા b બરાબર b ગુણ્યા a બરાબર તટસ્થ ઘટક આવે આન્સરમાં. એટલે આન્સરમાં 1 આવે. એટલે આપણને મળ્યું ab બરાબર ba ના લખો તોય ચાલશે, બરાબર 1. આપણે b શોધવાનું છે, તટસ્થ ઘટક શોધવાનું છે. b બરાબર 1 upon a લખી શકાય, બરાબર. અને એ કેપિટલ n નો સભ્ય છે. તો અહીંયા એ કેપિટલ n નો સભ્ય છે તો 1 upon a ફક્ત a બરાબર 1 હોય તો જ n નો સભ્ય થાય. n નો સભ્ય થાય ક્યારે? a બરાબર 1 હોય તો a બરાબર 1 ન હોય તો a બરાબર 1 ન હોય તો b બરાબર 1 upon a એ n નો સભ્ય થતો નથી. વ્યસ્ત પણ પાછો n નો સભ્ય હોવો જોઈએ. n પરની દ્વિક્રિયા છે તો તટસ્થ કહો કે વ્યસ્ત કહો, બધો n નો સભ્ય હોવો જોઈએ. એટલે a બરાબર 1 હોય તો 1 નો વ્યસ્ત 1 મળે. therefore આપણે એવું કહી શકીએ કે 1 નો વ્યસ્ત 1 છે. પણ a is not equal to 1 હોય તો a ઇન્વર્સ ન મળે, તો તેનો વ્યસ્ત મળે નહીં. એટલે 1 હોય તો એનો વ્યસ્ત આપણને મળે 1. એટલે આ જે ગુણાકારની ક્રિયા છે, n પરની ગુણાકારની ક્રિયા, એમાં ફક્ત 1 નો જ વ્યસ્ત મળે. એ સિવાયની કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાના વ્યસ્ત આપણને મળતા નથી. તો મિત્રો, આની સાથે જ આ ઉદાહરણો પૂરા થયા. એટલે નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળનું સ્વાધ્યાય 1.4 ની ચર્ચા કરશું.